હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. તો મસ્ત એવી સવાર થઈ ગઈ છે, મસ્ત એવું મોર્નિંગ થઈ ગયું છે ગાઈઝ. તો આજની મોર્નિંગ ગાઈઝ અમારા માટે અલગ જ છે, કારણ કે અમે છીએ અમારી સાસરીમાં, એટલે પટુના પિયરમાં. ચલો તાન પટુનું ગુડ મોર્નિંગ કરી નાખીએ. પટુ ગુડ મોર્નિંગ. શું કર્યું? રાતે નાચો ના? હા, તો ગાઈઝ જો કામકાજ ચાલે છે અને અમે છે ને સવારમાં આજે મોડા ઉઠ્યા છે, એટલે રાતે પરુને બધો જલસા કરી છે વરઘોડાની અંદર, એટલે મોડા ઉઠ્યો અને અમે ફાઇનલી બ્રશ કરી ચાય નાસ્તો કરીને રેડી થઈ ગયો છે. હજી જોન આજે આવવાની છે. જાન આજે આવવાની જવું કેવું? તો ગાઈઝ જાન તો આજે આવવાની છે. તો ફાઇનલી જાન આપણે ગામડેથી જ આવે છે, એટલે કંઈ અલગ જ વાત નહીં. એટલે ગામમાં કાલે આપણે ગયા હતા, ગઈકાલે આપણે જમણવારમાં, એ જ જાન અહીંયા આવે છે. તો એ તો કોઈ વાત અલગ નથી, પણ જવાનું છે, જાનમાં પણ જવાનું છે ગામમાં. હજી તો આપણી સાસરીમાં જ છીએ, એટલે ગૌતમને બધો હજી તો નાવા ધોવાનું કરી રહ્યા છે. આપણે મસ્ત ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ અને પછી જઈએ જાનમાં. તો ગાઈઝ નાની ધોઈને મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ જાય છે અને જઈએ હવે જાન આવે છે ત્યાં. બે જણે આવું છું કે ગાઈ જો ગુટી ડુંગી જઈશે. ગૌતમ જતો રહ્યો ને? જો આપણે બસંતી મસ્ત નહીં ધોઈને એ ને ફ્રેશ કઈ નહીં ધોઈને ચકાચક જો બે અમે જઈએ ગમો. હા આટલો બોરો ચમ આવ્યો ગુડ્ડુ જંબાઈ છે બેટા. એ ગુડ્ડુ મમ ખવાઈ ગયા કંટાળે ખાવા બે ગए ખાવા पहले खाएंगे ये वाला खाएंगे बस ये कलर का मोहनदाल भी है हमारे पास. अलग रेट आऊ सांग गादी ये ठंडो गादी आलो જમવાઈ છે, જમી લઈએ મસ્ત. પાકું ભોજન છે આપણા ગુજરાતી શુદ્ધ થાળી અને ટોપરા પાક, મોહનથાળ, દાળ ભાત, શાક, બે શાક છે, દાળ છે અને ગૌતમ તો અંગાથી આવી ગયો છે. શું લઈને આવ્યો? એવું કહેવાય ગોલો ગળી ગયો પણ જો હા ગુડ્ડુ ખાય છે, ગુડ્ડુ બાપડો ખાય છે. તો ગાઈસ ફાઇનલી મસ્ત જમીન તો આપણે આવી ગયા હતા ખેતરમાં, અને ખેતરમાંથી હવે જવું છે ઘેર ગાઈસ. તો જો ગૌતમને બધો આવી ગયો ખેતરમાં, આમ જવું છે ફાઇનલી આપણે ઘેર જવું છે. ચલો ત્યાં ફટાફટ ભાગતે હે. જો ગુડ્ડુ નહીં આવે છે તો ચલો ગાઈસ ફટાફટ ભાગતે હે ઘેર. ગાઈસ ચલો આજ તો ફટાફટ જઈએ ઘેર, કામનો આવે છે એટલા માટે. ગુડ્ડુ આવી ગઈ. ગુડ્ડુ ચલો
ગૌતમ તારે આપવાનું તમે કીધું રવાનું છે તાન બે જણ આગળ બે જતા ચલો ગાઈસ સર આગળ ફટાફટ ચલો ઘેર જઈને મળીએ તો ગાઈસ ફાઇનલી રસ પીવાને બેસી ગયા છે ગૌતમનો મારે રસ પીવો હતો શેરડીનો પીવો છે ને ગૌતમનો ગરમી વધારે લાગે જો બસ ગાઈસ રસ બને છે ચલો તાના પી નાખીએ તો ગાઈસ સ્વાદની તો આપણને ખબર જ છે બધું આપણો રોજ પીએ એટલું કેવું 3 ગાઈસ ચલો ઓર્ડર આપી દીધો છે ફાઇનલી થોડા ચલો પી નાખીએ ગાઈસ તડકો બહુ જ છે તો આપણા સિપોર હાઈવે ઉપર બી ગયા છે સિપોર હાઈવે ઉપર છે જો આ સિપોર હાઈવે ઊંઘ આવશે એટલે પેલો દાળ ભાત ને એવું ખાવે હા મસાલો ડાલો જો ગાઈસ મસ્ત સિલિન્ડર આવી ગયો છે આમાં ગૌતમને ઉતાવળ હતી ટોટી હે કા આપો ને તા ટોટી ગાઈસ સ્વાદ તો એક નંબર હોય છે કારણ કે લાકડાનું મશીન હોય છે ટોટી આવશે આવી લાયા જો પેલા ખાતે આપણે પર ટોટીથી જ પીધી હતી ને એટલે ગુડ્ડુ માટે મંગાવી દઈ હો તો નહીં ચાલશે એક લઈ લે કહો ચાલશે હો કા ચલો ગાઈસ રસ આવી ગયો તો પી નાખીએ ગગન શું લાગે મસ્ત વાત છે ગુડ્ડુ તો ઊંઘી જાય ગાઈસ અમારે ગાઈસ ગૌતમને રસ પાઈ દીધો કારણ કે ને ગૌતમને રસ બહુ વાપર્યો તો ગૌતમને રસ પાઈ દીધો છે અને ગાઈસ તો એક આઈટમ આવે બીજો તો ગાઈસ અરે અમારે એડિટર ચાલુ જ રહ્યો અને ઘણા જ્યારે ગૌતમ આવી ગયા અંગાથી એટલે આખો રસ પી લીધો છે આપણે ચલો ગાઈસ સર ઘેર જઈને મળીએ હાલ તો બાઈક ઉપર છીએ ને બરોબર લગન મોજે થાકી તો ત્યાં જ હોય ચલો તાર ઘેર જઈને મળીએ ગાઈસ ફાઇનલી ઘેર આવીએ છીએ જો ગુડ ઉઠી જઈ ગૌતમને ઊંઘ આવી છે ગાઈસ ચશ્મા પાડી નાખ્યા હતા લઈ આવ્યા બાદ સરપંચ ચડેલા અમે તો પેલા જ્યાં તા નતું કીધું કે અમે કાલ 12 વાગે નીકળીશું પણ આજે ગાઈસ 2 વાગી ગયા તો ઘેર આવી ગયા છે અને ઊંઘ આવી છે જબરજસ્ત ગાઈસ કારણ કે ગરમીનો મોસમ તો ચિલ્ડ્રન રસ પીધો ને તો આમ હા તો લગનમાં ખાધું એટલે બધું એવું જ થાય તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે અને બપોરનો ટાઈમ છે ગાઈસ એટલે 2 વાગી ગયા છે અને ગાઈસ છે ને લગનમાં જે એટલે થાકી જવાય તો થાક તો લાગ્યો જ છે અને સાથે સાથે ઊંઘ પણ આવી રહી છે જબરજસ્ત આ બાજુ સરપંચ પોતું કરી નાખ્યું છે ઘરમાં અને આમાં પટુને જો આ બરોબર ઊંઘી ગયો ગુડ્ડીને 2 જણ ગાઈસ આપણે પણ આરામ કરી લઈએ કારણ કે ગરમીનું મોસમ છે અને ઓલરેડી આવા લગ્નમાં ને આમ જઈએ એટલે થાક તો લાગે છે તો ગાઈસ ચલો આરામ કરી લઈએ પછી મળીએ આપણે ચાના ટાઈમે બરોબર ચલો ત્યાં ગાઈસ બને રહેજો લાસ્ટ સુધી જોતા રહેજો તો ગાઈસ ફાઇનલી આજ તો બપોરે તો બસ આરામ કરી લીધો પણ કેવું કે આજ તો તબિયત થોડી ખરાબ થઈ ગઈ એટલા માટે છે ને બહુ જ આરામ કર્યો પછી વ્લોગ સાંજનો ટાઈમ થઈ ગયો સુરત દાદા પણ આથમી ગયા કરીબન 6:30 થઈ ગયા છે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ તો ચલો બધાને મળાવું તમને તો જો આ બાજુ રસોઈ બનાવવાની તૈયારી ચાલે છે આ તો જવું રહ્યું લગ્નમાં ના બોર થઈ ગયો આમ કંટાળો આવી ગયો ને હા ગાઈસ જો વધારે પડતો બધું ગળપણ ખાઈએ ને એવું બધું થાય ને લગ્નનું કોઈ બી જગ્યાએ લગ્નમાં જઈએ ને આવું બધું જઈએ કે એટલે ગાઈસ બીમાર તો પડાયું કેવું તો ગાઈસ અમારે જો ગુડ્ડુ રમે છે અને આ બાજુ તો પટું રોધવાનું ચાલુ કર્યું છે પાપડી ફોલાઈ રહી છે અને ગૌતમ શું કરે ઓ બૂટ એક બૂટી છે અને પાછું બૂટ ધોવા ગુડ્ડુ હવે ગુડ્ડુ કેવું લાગે સાદી સિમ્પલ માર છોડી સાદું સિમ્પલ લાગે એટલે કોઈ ખાધું છે સરપંચ શું કરો જો સુરત દાદા તો આત્મી ગયા છે જો મસ્ત સંધ્યા થઈ ગઈ છે અને ફાઇનલી સરપંચ આ બાજુ રોધવાની તૈયારીઓ કરી રહ્યા છે ગાઈસ સૌટાન ગાઈસ બને રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી મસ્ત જમવાનું બની ગયું છે તો વાગી ગયા છે 7:30 વાગી ગયા છે ગાઈસ તો આજ તો બહુ લેટ થઈ ગયા છે મસ્ત જમી લઈએ ગાઈસ જો મસ્ત દોણા દેખાઈ રહ્યા છે આપણે જો વાટકોમાં હા વાત છે ગાઈસ જો
અને ગાઈઝ કોઈક અલગ જ સબ્જી બની છે અને મસ્ત એવા રોટલા બની જશે બાજરીના અને ઘઉંના બેના. તો ગાઈઝ ચલો દૂધ છે, શાક છે અને રોટલી છે. તો મસ્ત એવું જમી લઈને મારે છોડી તો ભણવા માંડી જો આ સાલેટ લઈને આવી જો આ ભણા અત્યારથી ગાઈઝ આટલું બધું ભણી કાઢો તો ઉભરાઈ જાય હું લેવાનું ગૌતમને ઉભરાઈ ગયું છે મારે તને કેટલું બધું આગળ જતું રહ્યું જો આ ચહેરા ઉપર દેખાય છે આ ડાકો ફાટી ભણી ભણી બોલો અને બાપો ઊંધો પડી ગયો ને માયા ઊંધી પડી ગઈ ભણી ભણી તો પણ ગાઈઝ જો ખાવ સબ્જી જો ખાજો ને વાલ બન્યા ગાઈઝ વાલ મને તો વાલ ની યાદ આવી રહી છે ગાઈઝ જોને વાલ નું હું કેવું ગુડ્ડુ જમવું છે તારા જમવું છે ના ગુડ્ડુ લખવાનું ગુડ્ડુ લખવાનું સૌમ્યા થોડું લખવાનું તો ગાઈઝ ચલો વાલનું શાક એટલે ધોવાનું છે હો ગાઈઝ ચલો ગાઈઝ કેવું લાગ્યું ગાઈઝ કોમેન્ટ કરીને જણાવજો ઓકે ચલો ગાઈઝ ફટાફટ જમી લઈને પછી આપણે મળીએ બરોબર ગાઈઝ ફાઇનલી મસ્ત એવું જમી લીધું છે ને ગાઈઝ છે ને આજ તો દિવસ ક્યાં ગયો કંઈ ખબર પડી નહીં પણ છે ને તો એ બ્લોગ તો ગાઈઝ બનાવ્યો છે આપણે તો ફાઇનલી જુઓ હાલમાં જમીએ ને અમે બધા બેઠા છે જો પહેલાં તમારે હા ટેલર શું ચાલસ કયો જમ્યો મસ્ત જમ્યો વાત છે સરપંચ સરપંચ ગુડ્ડુ બે કરું ગપસપ કરીશું એ ફૈબત્રીજી આખા દાડામાં નતો બે દાડાનો લાડ લડાવું છે ને 2 દિવસનો હું ન પડી ગયો તો ગુડ્ડુ અને ગાય જો અમારે આ બાજુ ગૌતમને ઉભરાઈ ગયું છે હા કેટલું બધું આગળ જતું રહ્યું શું કરવાનું કયો શું લખ્યું કે તમે બતાવી ગાય જો બારકડી લખી છે ઓકે એકડી બારકડી ના કેવાય તો એસ કેવાય સર બારકડી એટલે એકડી નહીં એવું એમ તો ગાય જો મને નહીં આવડતું હું આગળ જતો રહીશ અત્યારે છોકવાનમાં મચ્છર કેળી લે કોણ કે તો ગાઈઝ હવે તો ગાઈઝ છે ને આજના વિડીયોને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને પહેલાં તો ગુડ નાઇટ કરી નાખશું અને ગાઈઝ જો તમે નવા હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો તાન બધા ગુડ નાઇટ નટુભા આવી ગયા છે મારે નટુભા એક્સરસાઇઝ કરીને આવ્યું હજી જવાન છે જમીન એમ હજી જવાન છે એમ એક્સરસાઇઝ કરવા માટે ગાઈઝ જવાન છે પાછું આ પેટ તો ગળતું જ નહીં તાણ કે ખાલી એમને જવાનું હોય ચલો તાન ગાઈઝ બધાને ગુડ નાઇટ કરી નાખીએ બટુ ગુડ નાઇટ જય માતાજી સરપંચ ગુડ નાઇટ ગુડ ગુડ નાઇટ ગુડ ગુડ અરે ગુડ નાઇટ ગૌતમ બનજો પાછા તો ગાઈઝ ચલો આપણા તરફથી પણ બધાને ગુડ નાઇટ ને પ્લીઝ આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કર આશા રાખું છું ગાઈઝ વિડીયો સારો લાગ્યો છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર